મહેસાણા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે શિક્ષકો તેમજ આંગણવાડી કાર્યકરોનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો। મહેસાણા જિલ્લામાં હાલ ચાલુ નોકરી કરતા વણકર સમાજના આંગણવાડી કાર્યકર બહેનોએ 3 વર્ષના અણસમજુ બાળકોને સમજુ કરી તથા પ્રાઇમરી શાળાના ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને મજબૂત પાયાનું શિક્ષણ આધાર આપનાર શિક્ષક શિક્ષિકાઓનું અમૂલ્ય સેવાનું મૂલ્યાંકન કરી સન્માન વિરુદ્ધ ગિફ્ટ અર્પણ કરવા સન્માન સમારોહ કાર્યક્રમ તારીખ 1-3-2026 રવિવારના રોજ બપોરે 1 કલાકે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન મહેસાણા ખાતે યોજાયો। આ કાર્યક્રમમાં સર્વપ્રથમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ફોટો છબી આગળ દીપ પ્રાગટ્ય કરી ફૂલહાર પહેરાવી પ્રાર્થના કરી શરૂઆત કરવામાં આવી। આ કાર્યક્રમમાં સમારંભના ઉદ્ઘાટક શ્રી ઈશ્વરભાઈ ડી મકવાણા, પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય, ડોક્ટર અમૃતલાલ એસ પરમાર પ્રમુખ, શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘ ટ્રસ્ટ ગાંધીનગર, શ્રી હરગોવિંદભાઈ પી સોલંકી, મહામંત્રી શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘ ટ્રસ્ટ ગાંધીનગર। સમારંભના મહેમાનોમાં શ્રી ગણપતભાઈ વી પરમાર, પૂર્વ પ્રમુખ નગરપાલિકા વિસનગર, શ્રી રશ્મિકાંત જી પરમાર, નિવૃત્ત પીઆઈ, શ્રી મોતીલાલ આણવણકર, પ્રમુખ શ્રી ચુમાર વણકર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ દેત્રોજ, શ્રી બાબુભાઈ બી પરમાર, ઉપપ્રમુખ ડોક્ટર ભીમરાવ આંબેડકર સેવા સમિતિ મહેસાણા, શ્રી પૂનમભાઈ આર પરમાર, નિવૃત્ત આચાર્ય બોદલા, શ્રી ભીખાભાઈ એ મકવાણા, સ્થાપક સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ ગુજરાત, શ્રીમતી વીણાબેન એમ દીપકર, મહિલા અધ્યક્ષ સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ ગુજરાત। પદાધિકારીઓમાં શ્રી જયસિંહભાઈ ડી ચાવડા સાબરમતી, શ્રી રમેશભાઈ એમ મકવાણા મીઠા, શ્રી જયંતિભાઈ પી પરમાર ભાસરિયા તેમજ અન્ય નામી અનામી સૌ સમાજ બંધુ ભાઈઓ બહેનો વડીલો, નિવૃત્ત અધિકારીઓ, શિક્ષકો, આંગણવાડી કાર્યકરો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ઉપસ્થિત રહેલ તમામ મહાનુભાવોને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પુસ્તકો તેમજ શિક્ષકો અને આંગણવાડી કાર્યકરોને મેડલ્સ આપી સન્માનિત કરવામાં આવ્યા તેમજ મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચનો કરાયા। સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ ગુજરાત દ્વારા શ્રી કિશોરભાઈ પી સોલંકી દેલાનું વીર મેઘ માયાદેવની છબી કેલેન્ડર, સન્માનપત્ર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું પુસ્તક આપી તેમજ શ્રી નટુભાઈ ભીમ દુલારેનું સમાજ રત્ન એવોર્ડ તેમજ સન્માનપત્ર કેલેન્ડર આપી સ્થાપક શ્રી ભીખાભાઈ એ મકવાણા તેમજ તેમની ટીમ દ્વારા સન્માન કરવામાં આવ્યું। આશીર્વચન શ્રી દોલતરામ બાપુ નોરતા, શ્રી આનંદ બાપુ રામદેવ ધામ મહેસાણા, શ્રી કેશવલાલ બાપુ નંદાસા દ્વારા આપવામાં આવ્યું। આ સુંદર કાર્યક્રમનું આયોજન શ્રી કિશોરભાઈ પી સોલંકી દેલા દ્વારા કરવામાં આવ્યું। એન્કરિંગ શ્રી પૂનમભાઈ આર પરમાર, નિવૃત્ત આચાર્ય તેમજ શ્રી મેહુલભાઈ એમ સોલંકી, પ્રાઇમરી શિક્ષક દેલા દ્વારા કરવામાં આવ્યું। રિપોર્ટર ભીખાભાઈ એ મકવાણા, નંદાસણ કડી। આજના આ કાર્યક્રમના આયોજન બદલ માનનીય શ્રી કિશોરભાઈ સોલંકી ગામ દેલાને હું હૃદયથી ધન્યવાદ પાઠવું છું। સૌ ચિંતા કરતા હોય છે, કાર્યક્રમોનું આયોજન થતું હોય છે, પણ પ્રથમ વખત આપણા આંગણવાડી અને પ્રાથમિક શાળાના શિક્ષક ભાઈઓ અને બહેનોનું સન્માન કરવાનો જે વિચાર એમના મગજમાં આવ્યો એ ઇલાયદા અનોખો હતો અને આજે જે સરસ મજાનો કાર્યક્રમ યોજી આપણી ભાવિ પેઢીનું જે નિર્માણ થઈ રહ્યું છે, એના પાયાના પથ્થરો છે એનું નિર્માણ થવાનું છે, એવા બાળકોનું જે ભણતર કરી રહ્યા છે એવા આંગણવાડીના કાર્યકરો અને પ્રાથમિક શાળાના 1 થી 8ના શિક્ષક ભાઈઓ બહેનો અને નિવૃત્ત શિક્ષકોનું જે સન્માન કર્યું છે એ બદલ હું મહાસંઘ વતી અને મારા વ્યક્તિગત રીતે પણ હું શ્રી કિશોરભાઈ સોલંકીને મહાનુભાવોની વચ્ચે કિશોરભાઈ દેલાવાળાએ જે આ પ્રસંગ રાખ્યો અને આંગણવાડી બહેનો અને શિક્ષક ભાઈ બહેનોને બોલાવીને જે શિક્ષણ ક્ષેત્રે વિકાસનું જે પગલું ભર્યું છે તે ખૂબ અભિનંદનને પાત્ર છે। જય ભીમ, જય બે વ્યક્તિ સોસાયટીના મંત્રને ચરિતાર્થ કરી રહ્યા છે ત્યારે આજે એમણે સમાજના ભવિષ્યની ચિંતા કરી અને ચિંતાના અંતર્ગત પ્રી સ્કૂલ એટલે આંગણવાડી અને પ્રાઇમરી એટલે ધોરણ 1 થી 8ના શિક્ષક ભાઈઓ અને બહેનોને બોલાવી આજે એક ઉમદા અનોખો અને ઐતિહાસિક પ્રોગ્રામનું આયોજન કર્યું, જેથી એ આવનાર સમયની અંદર આવનાર પેઢીના સર્વાંગી વિકાસની અંદર
100% સહભાગી થશે એવી હું વ્યક્તિગત રીતે માની રહ્યો છું. આ કાર્યક્રમ આયોજન સૌ પ્રથમ થયું છે. અનેક કાર્યક્રમોનું આયોજન થાય છે, પણ આવા સમાજના સર્વાંગી વિકાસની અંદર સહભાગી થતા કાર્યક્રમો આ એક અનોખો, અલાયદા અને આઈડિયલ પ્રોગ્રામ છે. તે બદલ શ્રી કિશોરભાઈને ધન્યવાદ આપવામાં આવે છે. એક આ બેનને આવવા દો અંદર, બેન આવો અજ્ઞાને ભણીને જ્ઞાન પનપશે એ શિક્ષક. આ પવિત્ર જ્યોતિથી આજના મંગળ કાર્યક્રમનો શુભારંભ કરીશું. હવે આપણા પાઠ્ય સાહેબ